રાહુલ ગાંધીએ આણંદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું કર્યું ઉદ્ઘાટન. બપોરે 3 વાગ્યે દૂધ સંઘના સભાસદો સાથે કરશે સંવાદ. અમદાવાદના પાલડીમાં અશાંત ધારાની કડક અમલવારીની ભાજપ ધારાસભ્યની માંગ. કોચરબ આશ્રમથી 100 મીટર અંતરમાં અશાંત ધારાનું પાલન ન થતું હોવાનું ધારાસભ્ય અમિત શાહનો આરોપ. દાહોદમાં ભાજપ નેતા ધર્મેશ કલાલની સ્કૂલ પર આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવ્યાનો આરોપ. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ વિરુદ્ધ રજૂઆતને લઈ કલેક્ટરના તપાસના આદેશ. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનો જામ્યો જંગ. ટહુકો પાર્ટી પ્લોટમાં આજે સાંજે વિશ્વાસ પેનલની જાહેર સભા. ચંદુ પટેલના કાર્યકાળમાં થયેલા ગેરવહીવટનો થશે પર્દાફાશ. ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં 48 કલાકથી ઈડીનું સર્ચ યથાવત. ઓફિસ સહિતના ઠેકાણા ઉપર આજે સવારે ઈડીના દરોડા. 3000 કરોડના મની લોન્ડરિંગના કેસમાં કાર્યવાહી. દેશના કેટલાક રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનનો ખતરો. ગૌરીકુંડ પાસે ભૂસ્ખલનથી કેદારનાથ યાત્રા પ્રભાવિત. મહારાષ્ટ્રના પાલઘરમાં ભારે વરસાદની ચેતવણીથી લોકોને સતર્ક રહેવા અપીલ.